તો હવે વાત બીજા મુદ્દાની કરીએ। ભાવનગર જિલ્લામાં બગદાણા મારામારી કેસમાં પીડિત નવનીત બાલદિયાએ શુક્રવારે 3 એપ્રિલ 2026ના રોજ સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવી કોંગ્રેસમાં સામેલ કર્યા હતા। નવનીત સાથે કોળી સમાજના અનેક આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે। નવનીત બાલદિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ ભાજપના ત્રાસથી કંટાળી કોંગ્રેસમાં જોડાયા છે। તેમણે જણાવ્યું કે સામાન્ય લોકોને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે। હાલ ચૂંટણી લડવાની ઈચ્છા ન હોવાનું પણ તેમણે સ્પષ્ટ કહ્યું છે, પરંતુ સમાજના કહેવા પર નિર્ણય લેશે એવી પણ વાત કરી છે। ઉલ્લેખનીય છે કે બગદાણામાં નવનીત બાલદિયા પર થયેલા જીવલેણ હુમલા બાદ આ મામલો સામે આવ્યો હતો અને રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જે બાદ તેમાં ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ ઝંપલાવ્યું હતું અને સમાજના યુવાનને ન્યાય આપવાની વાત કરી હતી। પરંતુ જ્યાંથી નવનીત હવે કોંગ્રેસમાં જોડાયા છે, ત્યાંથી ભાજપ કોંગ્રેસ વચ્ચેની ખેંચતાણ છે તે બહાર આવી રહી છે। ભાજપના ત્રાસથી કંટાળીને કોંગ્રેસમાં આવ્યા હોવાનો તેમનો દાવો છે, જેના કારણે પણ નવી ચર્ચાઓ તેજ બની છે। તો નવનીત બાલદિયા છે તે કોંગ્રેસમાં જોડાતા જ હવે હીરા સોલંકી ક્યાંક નાખુશ હોય તેવી પણ શક્યતા છે। આ વચ્ચે હવે રાજકીય ચહેલપહેલ તેજ બની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ શું દાવ કરી રહી છે તેને લઈને પણ ખાસ ચર્ચાઓ તેજ બની છે। આ સાથે નવનીત બાલદિયાએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે હીરા સોલંકી તેમનો ફોન નથી ઉઠાવતા અને જેના જ કારણે તેઓને નિર્ણય લેવામાં તકલીફ પડી રહી છે। સમાજના યુવાનોને તેઓ વાછા નથી આપતા તેવી પણ તેમના દ્વારા એક આક્ષેપ ઉઠ્યો હતો અને જે બાદ હવે સમાજની અંદરોઅંદર પણ રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। તો સામાન્ય રીતે કહેવા જઈએ તો નવનીત બાલદિયા હવે એક રાજકારણી બની ચૂક્યા છે અને જેના જ કારણે રાજકારણમાં નવી ચર્ચાઓ પણ તેજ બની ગઈ છે। નવનીત સાથે અનેક જે તેમના સમાજના કોળી સમાજના આગેવાનો છે તે પણ કોંગ્રેસમાં જોડાયા છે અને કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાનો દાવો કર્યો છે। તો નવનીતે એવો દાવો પણ કર્યો હતો કે ભાજપમાં ત્રાસ આપવામાં આવે છે, ભાજપનો ત્રાસ છે તે સહન નથી થતો, જેના કારણે આ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય છે તે મેં કર્યો છે। આ સાથે જ ખાસ જે મુદ્દાઓ છે તે પણ ધ્યાનમાં રાખી લોકોના પ્રશ્નોની વાચા આપવાની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી છે। તો હવે જોવાનું રહ્યું કે ચૂંટણીમાં તેમને ટિકિટ માટેની સમીકરણોમાં આવરી લેવામાં આવે છે અથવા તો કોંગ્રેસ માત્ર તેમને એક સભ્ય તરીકે રાખવાના છે। હવે નવી ચર્ચાઓ વચ્ચે સમાજમાં પણ અંદરોઅંદર ખેંચતાણ વધે તેવી શક્યતા છે। આ સાથે હીરા સોલંકી અને નવનીત બાલદિયા વચ્ચે પણ મામલો વધુ ઉગ્ર બને તેવી પણ શક્યતાઓ છે તે હાલ વ્યક્ત થઈ રહી છે। રાજકીય સમીકરણોની વાત કરીએ તો કોંગ્રેસમાં નવનીત બાલદિયા જોડાઈ જતા હવે નવી એક રાજકીય ચહલપહલ છે તે તેજ બની છે। કોંગ્રેસમાં આવકાર મળતા તેમના જ સમાજમાં ક્યાંય તેમની સામે બળાપો કાઢવામાં આવે, તેમની સામે વિરોધ થાય તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ ગણી શકાય હીરા સોલંકી અને તેમના ભાઈ બંને આ મુદ્દા પર ચૂંટણીમાં મેદાને હોય છે।